દેશને આઝાદી અપાવી પોતાનો જીવ ન્યોછાવર કરી દેનારા મહાપુરુષોને આજે પણ દેશ ભૂલ્યો નથી। મહાત્મા ગાંધી જ નહીં પરંતુ લોહ પુરુષ ગણાતા સરદાર વલ્લભભાઈ પટેલને પણ દેશ ભૂલી નથી શક્યો। અને ખાસ કરીને આપણે ગુજરાતી એક એવો ગર્વ ગુજરાતી જેની મક્કમતા અને રાષ્ટ્ર માટેની અસાધારણ વિચારધારાએ અખંડ ભારતને અસ્તિત્વમાં લાવી દીધું। સરદારને યાદ કરવાના અનેક કારણો હોઈ શકે, પણ અત્યારે સરદાર માત્ર ગુજરાત કે રાષ્ટ્રીય સ્તરે નહીં પરંતુ વિશ્વભરમાં ચર્ચામાં તેમની વિશ્વની સૌથી મોટી બની રહેલી પ્રતિમાને કારણે છે। આ તમામ બાબતોને સાંકળીને જોઈશું આજનો વિશેષ અહેવાલ લોહ પુરુષ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સૌથી મોટું સપનું પૂર્ણ થવા જઈ રહ્યું છે। નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની ઈચ્છા હતી કે સરદાર વલ્લભભાઈ પટેલની એક એવી પ્રતિમા બનવી જોઈએ જે દુનિયામાં સૌથી ઊંચી હોય। હવે આ પ્રતિમા બની ચૂકી છે। પ્રધાનમંત્રી મોદી જ તેનું ઉદ્ઘાટન કરશે। જે ભારતને તમે આજે દુનિયાના સૌથી મોટા લોકતંત્રના રૂપમાં જુઓ છો તેના શિલ્પી હતા સરદાર વલ્લભભાઈ પટેલ, હિન્દુસ્તાનના પહેલા ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન। તેમની સૂઝબૂઝ અને પાક્કા ઈરાદાને લીધે રાજા રજવાડા એક થયા। તેમનું આ જ વ્યક્તિત્વ આ દેશને આકર્ષે છે અને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના કાર્યોથી એટલા પ્રભાવિત છે કે દુનિયાની સૌથી મોટી મૂર્તિ સરદાર પટેલનું નિર્માણ કરાવી રહ્યા છે, જેનું ઉદ્ઘાટન તે પોતે જ કરશે। 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જયંતિ પર सरदार साहब लोह पुरुष थे। मुझे आपके गांव से लोहा चाहिए। ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પ્રધાનમંત્રી મોદીએ નર્મદા જિલ્લાના સાધુબેટ વિસ્તારમાં સરદાર પટેલની સૌથી ઊંચી મૂર્તિનું ખાતમુહૂર્ત કર્યું હતું। 5 વર્ષમાં આ મૂર્તિ બનીને લોકોને જોવા માટે મોટાભાગની તૈયાર થઈ ગઈ છે। વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા સરદારની છે। આ પ્રતિમા 182 મીટર ઊંચી છે। ચીનમાં 125 મીટર ઊંચી બુદ્ધની પ્રતિમા પણ આવેલી છે। અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી બમણી ઊંચી એટલે કે 182 મીટર ઊંચી સરદાર પટેલની પ્રતિમા છે। આમ સરદાર પટેલની પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે। સરદાર પટેલને લોહ પુરુષ કહેવામાં આવતા હતા। આથી જ પ્રધાનમંત્રી મોદીએ દેશના ખૂણે ખૂણેથી લોઢું માંગી એકત્ર કર્યું હતું, જેથી આ લોઢું પટેલના તેમના સપનાને મજબૂત બનાવી શકે। હવે જોગાનું જોગ છે કે સરદાર પટેલની મૂર્તિનું ખાતમુહૂર્ત પણ ત્યારે થયું હતું જ્યારે લોકસભાની ચૂંટણી થવાની હતી અને ઉદ્ઘાટન પણ ત્યારે જ થવાનું છે જ્યારે 2019ની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે સાકાર થઈ ગયો છે। સરદાર પટેલના જન્મદિવસ 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે। ત્યારે ઝી મીડિયાની ટીમ પહોંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર। જુઓ વિશ્વની સૌથી ઊંચી મૂર્તિનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની સરદાર ડેમથી 3.2 કિલોમીટર દૂર સાધુ ટેકરી પર વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાના આરે છે। 182 મીટરની સરદાર પટેલની મૂર્તિ 90% બનીને તૈયાર થઈ ચૂકી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટની વાત કરીએ તો આ પ્રોજેક્ટ 2989 કરોડ રૂપિયાનો છે। હાલમાં સરદાર પટેલની પ્રતિમાનો ગળા અને માથાના ભાગ સુધીનું કામ પૂરજોશમાં ચાલુ છે। ઇજનેરોની ટીમ દિવસ રાત એક સ્ટેચ્યુને આખરી ઓપ આપી રહ્યા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સંપૂર્ણ કાર્ય 15 ઓક્ટોબર સુધી પૂરું થઈ જવાની શક્યતા છે। સ્ટેચ્યુમાં કોન્ક્રીટનું કામ 100% પૂર્ણ થઈ ગયું છે।
સરદાર પટેલની આ મૂર્તિનો બિલ્ટઅપ એરિયા 20,000 સ્ક્વેર મીટર છે. સરદાર પટેલની મૂર્તિ L&T કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે. મૂર્તિમાં ચીનથી મંગાવેલી 6,500 જેટલી કાંસ્ય પ્લેટ લગાવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવી સરદાર પટેલનું આ સ્ટેચ્યુ કઈ રીતે નિર્માણ કરવામાં આવ્યું તે અંગે જાણીએ તો સ્ટેચ્યુમાં 2.12 લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ થયો છે. 18,000 મેટ્રિક ટન રેઇનફોર્સમેન્ટ સ્ટીલનો ઉપયોગ થયો છે. તો સ્ટેચ્યુમાં 6,500 મેટ્રિક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સરદાર પટેલના સ્ટેચ્યુના નિર્માણમાં 70,000 મેટ્રિક ટન સિમેન્ટ વપરાયું છે. તો 2,000 મેટ્રિક ટન કાંસ્ય પ્લેટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્ટેચ્યુનું મેઇન સ્ટ્રક્ચર કઈ રીતે છે કે એનું જે બેઝિક કોર છે એ આરસીસીનો છે, હાઈ સ્ટ્રેન્થ M65 ગ્રેડનું કોન્ક્રીટ છે. એની ઉપર સ્ટ્રક્ચરલ સ્ટીલ એનું આખું સ્કેલેટન બનાવ્યું છે, એટલે હાડપિંજર જે હોય એ સ્ટીલનું છે અને એની ઉપર જે ચામડી છે એ 8 mm થીક, એટલે લગભગ 1/3 of an inch એટલી થિકનેસની બ્રોન્ઝ એટલે કાસ્ટ બ્રોન્ઝની પેનલો છે. હવે આ લગભગ આશરે 6,500 નાની નાની પ્લેટ છે, એને જોડી અને માઇક્રો પેનલ બનાવે. માઇક્રો પેનલમાંથી પછી એની પાછળ ટર્શરી સ્ટીલ લગાડી અને એને આ સ્ટ્રક્ચર ઉપર લગાડવામાં આવી છે. સ્ટેચ્યુ નિર્માણમાં સૌથી મોટો પડકાર કયો? સરદાર પટેલની મૂર્તિ બનાવનાર પ્રોજેક્ટ ડાયરેક્ટર મુકેશ રાવલે ઝી મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે પ્રોજેક્ટ શરૂ કરતા સમયે તેમના સામે અનેક મુશ્કેલીઓ હતી, જેમાં સૌથી મોટી મુશ્કેલી 180 કિલોમીટર હવાની ગતિના સામે 182 મીટર સરદાર પટેલના સ્ટેચ્યુને સ્થિર રાખવાની હતી. તેમજ વિશ્વમાં અન્ય દેશોની મૂર્તિથી અલગ સરદાર પટેલની મૂર્તિના બંને પગ વચ્ચે અંતર રાખવાની મોટી ચેલેન્જ હતી, કારણ કે સમગ્ર મૂર્તિના સ્થિરતાનો દામોદાર પગ પર જ છે. સૌથી વધારે જે ફોર્સનો એટલે ગવર્નિંગ ફેક્ટર કહેવાય તો વિન્ડ ફોર્સ હતો. એટલે જ્યારે અમે એની ડિઝાઇન કરી તો ખ્યાલ આવ્યો કે જેમ સરદાર સાહેબનું સ્ટેચ્યુ છે કે જેમાં બંને પગ છૂટા દેખાડવા પડે છે. આપણે દુનિયાના કોઈ બી બીજી પ્રતિમા તમે જોશો તો એનો બેઝ થોડો વાઇડ હોય છે, કારણ કે ગાઉન પહેરેલું હોય કે એ ટાઈપના કપડાં હોય, કાં તો કોઈ કમળનું ફૂલ હોય ભગવાન બુદ્ધના એમાં હોય, તો એ એક તમને એક મોટો બેઝ મળી જાય, એટલે એન્જિનિયર્સ માટે બહુ સરળ બની જાય કે લોડ મોટા એરિયામાં ડિસ્ટ્રીબ્યુટ થાય. જ્યારે સરદારના કેસમાં આપણે બે પગમાંથી જ લોડ પસાર કરવાનો હતો, સો દેટ વોઝ ધ બિગેસ્ટ ચેલેન્જ. એ અમારા માટે એન્જિનિયરો માટે મોટી ચેલેન્જ હતી. કેવી હશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા? સરદાર પટેલનું સ્ટેચ્યુ બહારથી જેટલું ભવ્ય દેખાશે તેટલું જ ભવ્ય તેનો નીચેનો ભાગ પણ બનાવવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નીચેનો ભાગ કેવો હશે તેની વાત કરીએ તો સ્ટેચ્યુના નીચેના ભાગે એક વિશાળ એક્ઝિબિશન હોલ હશે. તો સરદાર પટેલના જીવન કવન આધારિત એક લાઇબ્રેરી પણ હશે. આટલું જ નહીં, સ્ટેચ્યુના નીચેના ભાગમાં ઓડિયો વિઝ્યુઅલ શો બતાવાશે, તેમજ મિની થિયેટરોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની વધુ ડિટેલ્સ આગળ પણ તમને જણાવીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.
વેલકમ બેક. સ્ટેચ્યુ ઓફ યુનિટીને આખરી ઓપ અપાઈ ગયો છે, ત્યારે સ્ટેચ્યુ સુધી લોકો કઈ રીતે પહોંચી શકશે, સ્ટેચ્યુની આસપાસ કઈ કઈ સુવિધાઓ હશે, તેના વિશે જાણવું પણ જરૂરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી કઈ રીતે જવાશે? સરદાર પટેલની મૂર્તિ સુધી પહોંચવા L&T કંપની શ્રેષ્ઠ ભારત ભવનથી સાધુ ટેકરી સુધી 5.8 કિલોમીટર લાંબો 4 લેન રોડ બનાવી રહી છે. સાધુ ટેકરી પર જવા માટે 2 વિકલ્પ છે, જેમાં સૌથી પહેલા પ્રવાસી શ્રેષ્ઠ ભારત ભવનથી સરદાર સરોવર નિગમની બસમાં બેસી સાધુ ટેકરી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જઈ શકશે, અથવા પ્રવાસી પોતાની કાર લઈને સીધા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જઈ શકશે. સાધુ ટેકરી ખાતે નિર્માણ થઈ રહેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શું છે જોવા જેવું, તેના પર એક નજર નાખીએ તો અહીંયા મેમોરિયલ એન્ડ વિઝિટર સેન્ટર હશે. આ ઉપરાંત ફૂડ સ્ટોલ, ટિકિટ કાઉન્ટર અને સર્વિસ બિલ્ડિંગની સુવિધા ઊભી કરવામાં આવશે. વડોદરા સાઈડથી જ્યારે હાઈવે પર આપ અંદર આવો તો શ્રેષ્ઠ ભારત ભવન કરીને એક હોટલનું નિર્માણ કરેલું છે. 52 રૂમની હોટલ છે. તેને આની આગળ મોટો પાર્કિંગ એરિયા છે, એટલે બધું ત્યાં પાર્ક કરીને ત્યાંથી શટલ બસમાં લગભગ 6 કિલોમીટરનો રસ્તો છે, આપણને મેમોરિયલ એન્ડ વિઝિટર સેન્ટર પર લઈ આવે. તેમાં ગિફ્ટ શોપ અને કાફેટેરિયાને એ સુવિધા આપેલી છે. પછી એને કનેક્ટ કરતો એક મેઇન એપ્રોચ બ્રિજ છે, જે આપણને સાધુ હિલ પર લઈ જાય. હવે એ બ્રિજ બી એવી રીતે બનાવેલો છે કે એમાં કોઈ બી ઉંમરના માણસો લગભગ 220 કે 300 મીટર જેટલું ટ્રાવેલ કરવું હોય તો થાકી જવાય, એટલે એને શેડેડ છે અને એમાં વોકલેટર્સ આપેલા છે, જેમાં આપણે એરપોર્ટમાં હોય છે, એટલે એના પર ઊભા રહી જવાનું અને પછી વચ્ચે ઉતરી જવું હોય તો ઉતરી જવાય, પાછું નજારો જોવો, પાછો બેસી જવું. આ ઉપરાંત સરદાર પટેલની મૂર્તિના પગ પાસે 2 લિફ્ટ મૂકવામાં આવી છે, જેમાં એક સાથે 26 મુલાકાતીઓ બેસી શકશે અને 135 મીટરની ઊંચાઈ પર જઈ શકાશે. સરદાર પટેલની છાતીના ભાગે દર્શક ગેલેરી બનાવી છે, જેના પર એક સાથે 200 જેટલા મુલાકાતીઓ ઊભા રહીને બહારનો નજારો જોઈ શકશે. સ્ટેચ્યુમાં જેટલું અદ્ભુત બહારથી છે એટલી જ અંદર બધી સુવિધાઓ આપેલી છે. સ્ટેચ્યુ આ એક જ સ્ટેચ્યુ એવું છે કે જેમાં આપણે 135 મીટર ઊંચાઈએ એક વ્યુઇંગ ગેલેરી બનાવેલી છે, જ્યાં માણસો જઈ શકે. એ 200 માણસ એક સાથે જઈ શકે. એના માટે 4 મીટર પર સેકન્ડની સ્પીડથી લિફ્ટ આપેલી છે, 26 માણસની કેપેસિટીવાળી, એટલે લગભગ 40 સેકન્ડમાં માણસ ઉપર જઈ શકે. ત્યાં વ્યુઇંગ ગેલેરીમાં નજારો એને જોવા મળે. એ આખી પાછી એર કન્ડિશન સ્પેસ છે, તેમાં મ્યુઝિયમને એવું હશે, અને એમાંથી આપણે સ્ટેચ્યુ કઈ રીતે બન્યું છે, એનું સ્ટ્રક્ચર કેવું છે, એ બી અમુક જગ્યાએ કાચ એવી રીતે લગાડેલા છે, એમ જોવા મળશે. અને આગળ અને પાછળની સાઈડે જાળીમાંથી તમને બહારનો દ્રશ્ય બી જોવા મળશે. એક સાઈડ સરદાર સરોવર ડેમ અને સરોવર દેખાશે, અને બીજી સાઈડેથી ગરુડેશ્વર સાઈડનો આખો વ્યૂ દેખાશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ પાછળ હજારો કામદારો અને ઇજનેરોનો પરસેવો રેલાયો છે. દેશ જ નહીં, વિદેશમાં પણ એક્સપર્ટ્સની મદદ લેવામાં આવી હતી. 31 ઓક્ટોબર 2013માં મૂર્તિ બનાવવા માટે ખાતમુહૂર્ત થયું હતું અને ત્યારબાદ 31 ઓક્ટોબર 2014માં કામ શરૂ થયું, જે 31 ઓક્ટોબર 2018 એટલે કે 4 વર્ષમાં પૂર્ણ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂર્તિ બનાવવામાં પણ કામદારોની યુનિટી જોવા મળી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ કાર્ય માટે કાશ્મીરથી કન્યાકુમારી અને કોલકાતાથી ગુજરાત સુધીના કામદારો અને ઇજનેરો જોડાયેલા છે. 4500 જેટલા કામદારો અને ઇજનેરો છેલ્લા 4 વર્ષથી દિવસ રાત કામ કરી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે માત્ર દેશના જ નહીં પરંતુ અમેરિકા, ચીન, યુકે અને જર્મની જેવા દેશના ટેકનિશિયનોની પણ મદદ લેવામાં આવી છે. ફળીભૂત કરવા માટે બેકગ્રાઉન્ડમાં બધી ઓફિસીસ હોય, જેમ અમે અહીંયા ફોર એક્ઝામ્પલ ડિઝાઇનનું કામ ચાલતું હોય તો એક ડ્રોઈંગ બનવા પાછળ બીજા 40 માણસ અમારી ચેન્નઈ ઓફિસમાં એના ઉપર કામ કરતા હોય. એટલે આવી રીતે જો બધાનું સમ ટોટલ કરીએ મેનપાવરનું તો લગભગ 2000થી વધારે એન્જિનિયરે કામ કરેલું હશે. પણ અત્યારે સાઇટ ઉપર 200 એન્જિનિયર છે, 200 એન્જિનિયર્સ, અને લગભગ 4000થી વધારે માણસો કામ કરે છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે આપ જોઈ શકો છો કે આ પ્રતિમા તમને સીધા અમે બતાવી રહ્યા છે કે જેમાં ખાસ કરીને અત્યારે જે ગળાનો ભાગ છે તેનું નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. તે ઉપરાંત જે તેમના માથાનો ભાગ છે તે પણ 15 ઓક્ટોબર સુધી કામ પૂર્ણ થઈ જવામાં આવશે. ત્યારે 15 ઓક્ટોબર સુધી આ સંપૂર્ણ પ્રતિમા બનીને તૈયાર થઈ જશે. ખાસ કરીને પ્રતિમાની જો વિશેષતાની વાત કરવામાં આવે તો 182 મીટર ઊંચી આ પ્રતિમા છે, જેમાં તમે જોઈ શકો છો કે જે છાતીના ભાગે જે તમને બારી જેવું દેખાઈ રહ્યું છે ત્યાં 135 મીટરની ઊંચાઈ વ્યુઅર્સ પોઈન્ટ બનાવવામાં આવ્યું છે કે જ્યાં 200 લોકો એક સાથે ઊભા રહીને સમગ્ર જે નજારો છે તે નજારો જોઈ શકે છે. અને ત્યાર પછી જે પગના જે નીચેનો ભાગ છે તે પગના નીચેનો ભાગ હું તમને બતાવવા માંગીશ કે જ્યાં એક મોટું એક્ઝિબિશન હોલ બનાવવામાં આવ્યું છે. તે ઉપરાંત ત્યાં એક લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે, એક આર્ટ ગેલેરી તૈયાર કરવામાં આવી છે. ખાસ કરીને જે ઓડિયો વિઝ્યુઅલ મિની થિયેટર્સ છે તે પણ બનાવવામાં આવ્યા છે. ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલના પગ સુધી પહોંચવા માટે સીડી તો બનાવી છે, સાથે સાથે એસ્કેલેટરની પણ સુવિધા અહીંયાના તંત્ર દ્વારા આપવામાં આવી છે. અને આ સમગ્ર નિર્માણ કરવામાં આવ્યું છે તે L&T કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. જે રીતના જે લોકો કોઈ પ્રવાસે અહીંયા આવતા હોય તેમને સીધા જ ત્યાં જવું હોય તો તેના માટે અહીંયા ટ્રાવેલ લેટર્સ પણ બનાવવામાં આવ્યું છે કે જેઓ ટ્રાવેલ લેટર્સ પર જો ઊભા રહેશે તો સીધા જ ત્યાં પહોંચી જશે. તે ઉપરાંત આ ખુલ્લો પેસેજ પણ બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ પૂરી પ્રતિમા બનાવતા સમયે કુલ 4500 જેટલા જે કર્મચારીઓ છે તેઓ અહીંયા કામ કરી ચૂક્યા છે અને ખાસ કરીને 200 જેટલા જે એન્જિનિયરની ટીમ છે તે પણ અહીંયા રાત દિવસ માટે કામ કરતી હતી. મહત્વની વાત છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને અહીંયા ખાતમુહૂર્ત કર્યું હતું અને આજે તે જ આ પ્રતિમાનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. ત્યારે ચોક્કસથી આ સમગ્ર નર્મદા ગુજરાત નહીં પરંતુ ભારત માટે ગૌરવની વાત છે કે સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બાદ સૌથી મોટી પ્રતિમા, તેના કરતાં પણ મોટી પ્રતિમા સાબિત થશે અને ભારતને સમગ્ર વિશ્વમાં એક ગૌરવ પ્રાપ્ત કરાવશે. કેમેરામેન હાર્દિક દીક્ષિત સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, નર્મદા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે 31 ઓક્ટોબર 2013માં મૂર્તિ બનાવવા ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ 31 ઓક્ટોબર 2014માં કામ શરૂ થયું, જે 31 ઓક્ટોબર 2018 એટલે કે 4 વર્ષમાં પૂર્ણ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમગ્ર પ્રોજેક્ટ 2989 કરોડ રૂપિયાનો છે, જેમાં સ્ટેચ્યુ બનાવવા પાછળ 1653 કરોડ રૂપિયા, મેમોરિયલ એન્ડ વિઝિટિંગ સેન્ટર માટે 126 કરોડ રૂપિયા, રોડ અને મુખ્ય પુલ બનાવવા માટે 179 કરોડ રૂપિયા, શ્રેષ્ઠ ભારત ભવન નામથી 3 સ્ટાર હોટેલ માટે 134 કરોડનો ખર્ચ થશે, જ્યારે 657 કરોડ મેન્ટેનન્સ માટે બજેટ રખાયું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ આપવામાં આવ્યું છે, જેને બનાવવામાં પણ ક્યાંક ને ક્યાંક સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોન્સેપ્ટ સામે આવી રહ્યો છે. આપ જોઈ શકો છો કે આ તમામ જે કારીગરો છે તે કારીગરો ભારત દેશમાંથી બોલાવવામાં આવ્યા છે. કાશ્મીરથી કન્યાકુમારી, કોલકાતાથી બેંગ્લોર સુધીના તમામ જે કારીગરો છે તેઓ અહીંયા બોલાવવામાં આવ્યા છે. 4500 જેટલા કારીગરો છે, જેમાં 200 એન્જિનિયર્સની ટીમ છે અને ખાસ કરીને નર્મદા જિલ્લામાંથી જ 1200 જેટલા કારીગરોને કામ પર રાખવામાં આવ્યા છે. આ તમામ કારીગરો છેલ્લા 4 વર્ષથી અહીંયા રહીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે પ્રતિમા છે અને જે આસપાસનો જે વિસ્તાર છે તેનું ડેવલપમેન્ટ કરી રહ્યા છે. ખાસ કરીને તેમને રહેવા માટે એક લેબર કોલોની અહીંયા L&T કંપની દ્વારા બનાવવામાં આવી છે. તેમને મેડિકલ ફેસિલિટી આપવામાં આવી રહી છે, તેમને ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી આપવામાં આવી રહી છે. આમ કહી શકાય કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે કોન્સેપ્ટ છે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેઓ
તમામ લોકોને એકજૂટતામાં માનતા હતા, એકજૂટ કરવામાં તેઓ સફળ રહ્યા હતા. તેવી જ રીતના તેમને બનાવવા માટે પણ આખા ભારતભરમાંથી કર્મચારીઓને અહીંયા એકજૂટ કરવામાં આવ્યા છે અને તેઓએ એકજૂટ થઈને આ પ્રતિમાનું નિર્માણ કર્યું છે. કેમેરામેન હાર્દિક દીક્ષિત સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, કેવડિયા કોલોની, નર્મદા. સરદાર પટેલના ઐતિહાસિક સ્ટેચ્યુના નિર્માણને લઈને આસપાસના લોકોમાં કેવો ઉત્સાહ છે તે જાણવું પણ ખૂબ જરૂરી છે. ઝી 24 કલાકની ટીમે આસપાસના લોકોની મુલાકાત કરી ત્યારે તેમણે શું કહ્યું, આવો જાણીએ આ રિપોર્ટમાં. કેવડિયા કોલોનીના સાધુ ટેકરી પર બની રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટ પર સ્થાનિક ગ્રામજનોનો શું મત છે તે જાણવા ઝી મીડિયાની ટીમ કેવડિયા ગામના બજારમાં પહોંચી, જ્યાં અમે વિવિધ વેપારીઓ સાથે વાત કરી, જેમણે કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રોજેક્ટ અમારા ગામ પાસે આવ્યો તેનાથી તમામ લોકો ખૂબ ખુશ છે. પ્રોજેક્ટથી રોજગારી વધશે, ગામ અને આસપાસના વિસ્તારનો વિકાસ થશે. તો વેપારીઓએ પ્રધાનમંત્રીની પણ પ્રશંસા કરી. नरेंद्र मोदी साहब का जो ये प्रोजेक्ट है उससे हमको बहुत गर्व है. हमारे विस्तार का डेवलपमेंट सब बढ़ रहा है. इससे हमारे एरिया को बहुत प्रॉफिट होगा और इधर के आदिवासी लोगों को भी रोजगारी में भी प्रॉफिट होगा. यहाँ के लोग तो बहुत खुश हो गए हैं वो विकास देख के नरेंद्र मोदी का. उससे तो लोग को बहुत वो धन्यवाद देते हैं. हाँ, डेवलपमेंट होगा. अगर हम लोगों को यहाँ से हटाया तो हम लोगों को तो तकलीफ तो रहेगी ना थोड़ी बहुत. यहाँ से हटा देंगे तो फिर वो उनकी प्रक्रिया तो लाजवाब है, सब पूरी दुनिया ही जानती है. यहाँ हमसे क्या, वो पूरी दुनिया जानती है कि इनके काम करने का तरीका कैसा है, वो कैसे करते हैं. जो कर रहे सही है, बिल्कुल सही है. સરદાર પટેલની મૂર્તિનું લોકાર્પણ થયા બાદ રોજ 15,000 જેટલા દેશ વિદેશના મુલાકાતીઓ આવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં માત્ર સરદાર પટેલની પ્રતિમાનું જ લોકાર્પણ થશે. બાકીના બીજા કામ પૂરા થવામાં અંદાજિત 5 વર્ષનો સમય લાગશે. ત્યારે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની મૂર્તિએ માત્ર નર્મદા, ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવ સમાન વાત છે. કેમેરામેન હાર્દિક દીક્ષિત સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, નર્મદા. તો અમારી ખાસ રજૂઆતમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ઝી 24 કલાક.